આપણો મસાણી મેળવીનો રાસ આપણે સમક્ષ તૈયાર થઈ ગયો. પણ આ તો માતાજીના નવલાનો હતા, નવલાનો હતા. આસો માસ પવિત્ર દિવસ કહેવાય. અને આપણે સંસારી બેઠા છે ગોળીભાઈ. આપણે કાંઈ માતાજીની ભક્તિ નો કરીએ, બીજા નો કરીએ, કે આરાધના નો કરીએ. એવા માટે 12 મહિને ખાલી 9 દિવસ ભગવાન રામ જ્યારે લંકામાં ગયા હતા રાવણ સાથે યુદ્ધ કર્યું ત્યારે ભગવાન શ્રી રામજીને 9 દિવસ દરિયાના કાંઠે કુંભ ભાભી અને મા હાથ શક્તિનું સમરણ કર્યું. દિવ્યા નોરતા છે. અને
માં ભલા એડિયારી ડબલા ગોબડિયારી કરોડ કાસલિયારી ગોગળ સોગળ ગોગળ હીરબાઈ રીબાઈ બીબાઈ સુતઈ માં ખોડિયા મારી ભલા એડિયારી ડબલા ગોબડિયારી ચાચો ચોકની મારી પાસે ઊંઘવા આવતા હોય સગળે અહીંયા માન પાસે જે માના દર્શને આવતા હોય તો માને તો આપણે યાદ કરવા છે પણ જે અમારી ડાકરાની જે પરંપરા છે માનું ડાક છે કે માની આરાધના કરવી હોય તો સૌપ્રથમ માને વાળો વીર ખેડલાને આપણે નાની બેટલીમાં પણ એને પણ યાદ કરી લઈ चलो तो सुने જ્યારે પોતાની મેળવીનો રાસની તૈયારી થઈ ગઈ છે ત્યારે નાટક રૂપક અને ભગવતી મેળવી કેમ સહાય કરે મહાની મેળવી કેમ સહાય કરે એ રાસની મારી પાસે ચિત્ર બતાવવામાં આવ્યું છે એટલે મેલડી મેલા ભોગને મેલડી મેલા ન ખાય જેના ઘરની માલિકા પૂજાતી હોય મેલડી એના દુઃખ દાડી કરે મેલડી મેલડી આવી ભગવતી મેલડી 9 લાખ ખડો પડી આવી અને આપણે એમ કહી છીએ ને ભાઈ કે માતાજીના ભુવા ખરેખર માતાજી ભુવા પાસે કદાચ વેણ વધાવો લઈ જાય અને આવી ખમા દે કે ખમા લે મારા ભુવા સાહેબનો ગણ દે અને ગણ કરતા પાછી પણ તો દુનિયાની માલિકા હવા વ્યક્તિ નાગણી મેલડી નો કહેવાય હવે ચિત્ર કેવું બને છે એક માઇક બોલાવું હવે ચિત્ર કેવું બને છે અને નાટક રૂપકની માલિકા આપણે કરવા દઈ દે છે રૂપકની માલિકા કરવા દઈ દે છે અને મિત્રો ખાસ કરીને ચોક્કસ કરું કે અહીંયા જે કોઈ બેઠા છે બધા માતાજીને માનવા વાળા તો એ આપણે ત્રીજું માથું કે અહીંયા બેઠા તો ફૂલની પાકડી જો મેળવીને માનતા હોય ને ભાઈ તો ફૂલની પાકડી તો એક નામ બધું બધું આપણે નાટક રૂપી મેળવી કેવા કામ કરે કેવા પ્રતાપ કરે કેવા પ્રમાણ આપે આવું આપણે દ્રશ્ય બતાવવા જઈ રહ્યા છે અને પછી આપણે મા ભગવતી મેળવીને યાદ કરવી છે મેળવી આવે તો પણ કેવી આવે બાપ હે મેળવી હવા વેતની નાગરી મારી ભગવતી મેળવી સોનેની બાબો દુનિયામાં બધાયનો સારો કરાય ભરતભાઈ પણ મારી મેળવી વાળાનો સારો ન હોય અને મેળવી વાળો એટલી એમ બોલે કે મને દુનિયામાં કોઈ ખબર નથી
સુખમાં નથી, માયામાં નથી, મિલકતમાં નથી, ધનમાં નથી. અને મને તો છે ને મારી મેલડીનો પાવર છે. અને જેને ભાઈ મેલડીનો પાવર છે ને એ તું અત્યારે મેદાનમાં બેઠા છે બાપા હો. હે કે જોવા થઈ ગયા છીએ આપણે. હા હા મુનાભાઈ એવા જાનવીબેન હીરાણી એના તરફથી 100 રૂપિયા આ મેલડીના રાસમાં આવે છે. માતાજીને જાતું આપે. હા ઉમેશભાઈ ઉભરી ગયા માતાજી જાતો આપે બેંદોવાળા. ઉમેશભાઈ ઉભરી ગયા એના તરફથી 100 રૂપિયા માતાજીના રાસમાં આવે છે. અને આજે સ્ટેજ ઉપર જેટલા બેઠા છે એ બધા હો લેવાના ભાઈ. સ્ટેજ ઉપર દેવું અને બધાએ હો રૂપિયાથી રાજા નથી બધાના ભાઈ ઉભા છે ભાઈ બધું નાઈ ભાઈ અમારા દાદો એમના તરફથી 101 રૂપિયા. તમે ભલે વાહ ઠાકરજી બાપા વાહ. આજે અમારા ઠાકરજી બાપા પણ 101 રૂપિયા અમારે પ્રભુતા ગમીઓને ભેટ આપે છે. દાદો ધ્રુવ દાદો અમારા રમેશભાઈ નો પુત્ર તરફથી 101 રૂપિયા આવે છે. માતાજીને જાદુ આપે. ઘણી વાર લાઈન થઈ જાવ. આ મારો ધીરુભાઈ આ મારું ખોડિયાર સાઉન્ડ હવે વિદેશમાં સાઉન્ડ વગાડ્યું પ્રમાણ 1100 રૂપિયા અમારા ધીરુભાઈ હળવદિયા એમના તરફથી આવે છે. માતાજી જાદુ આપે. ભાઈ ભાઈ મંજી બાપા રમેશભાઈ જાદવના બાપુ મંજીભાઈ બાપા એમના જાદવ એમના તરફથી 101 રૂપિયા આવે છે. એવા અમારે તારાણાથી અઘારિયા પરિવાર હાલ અત્યારે રાજકોટમાં જ રહ્યો છે. એવા અમારે જયસુખભાઈ અઘારિયા 500 રૂપિયા જેમાં મહાની મેળવી બતાવે. મુકેશભાઈ તરફથી 101 રૂપિયા આવે છે. માતાજી જાદવ વિજયભાઈ એમના તરફથી 101 રૂપિયા આવે છે. ભાઈ બાવરિયા 101 રૂપિયા આવે છે. હાર્દિકભાઈ અમારે 1 રૂપિયા બટા એ બટા હું થઈ ગયું મારી દીકરીને આગળ ભૂણે છે બટા. હું સંજોડી નથી. હું સંજોડી જાપડી. હું સંજોડી જાપડી. જય મેરણીમાં આવું હું બોલેસ બટા તું મારી દીકરી સંજુ છો બટા. સંજુ એ સંજુ સંજુ બટા સંજોને હાલ બટા હાલ બટા સંજુ બટા જય મેરણીમાં જય મેરણીમાં હરિકરભાઈ બીજા ન બોલતા હતા શાંતિથી. જય મેલડીમાં જય મેલડીમાં. એ ભુવા બાપા જોવો ને મારી દીકરીને શું થઈ ગયું. ક્યારુની આવી ધૂળના ધૂળ થઈ છે બાપા. શું થયું? કોણ છો? હું કોણ છું? હું સંજોડી જાપડી. તું સંજોડી ઝાપડી મારી અત્યારે તારે હાજર થવું પડે માં. તારે હાજર થવું પડે. આય મારી આય. આ કુંવાસીની વાત તું આય મારી. અત્યારે નહીં આવી તો ક્યારે આવીશ માં? આ ભૂત કરીને નવ પાનું મારી પાતાળમાં જલવી દો. હું મેલડી ક્યાં ગઈ મારી મેલડી? બોલાવી લ્યો. મેરડીને બોલાવી લ્યો તમારી. હું ઈ જોઉં ને કેવી છે તમારી મેરડી. ક્યાં ગઈ મારી મેલડી? હવે તો તારે હાજર થવું પડે માં. હવે હાજર થવું પડે. આય માં આય અટાણે નહીં આય તો ક્યારે આવીશ માં?
કોઈ વિચાર ના આવે અને મને રામના પરાવારી મને મહારીને હાથ ગાય અને વૈદાગીરી જો પાણી ભરે ભૂલી નો લાવ ને એ ભૂલી રામના પરાવારી મને મહારીને કોઈ પહોળા પડ્યા છે કદાચ જે મારી મહેનતીના બની જાય અને જગતમાં આંગળી સીધે મારા પહોળા નાની એક જાણી અને દુનિયાની મારી પાસે કોઈ હીણી ગજર માંડે અને મારા પહોળા માથે કાળી આઈ કરે અને બેટા જો હું ગાડી કરવાને એનો હિસાબ ન લઉં ને તો મને મહેરબાની મને કોઈ કદાચ રાજકોટની જગ્યા માથે મારા પહોળા નોકરા છે ને એટલે આ નામ બાપ પહોળું મારી બેરણી ભગવાન માથેથી ગામનો સાયો યોગ્ય હોય ન હોય કાકા ન હોય અને પહોળા નોડાના હોય અને એવા નોડાના પહોળા માથે તો એ દુઃખ પડે ને આ મારી ત્યાં કળિયુગની માલિકા જે જાતિ જોગણી કહેવાય અને આજ તું નહીં આવે તો કોણ આવે કદાચ કોઈ લાગ્યો લાગ માંડે ભાગ્યો ભાગ માંગે તેની ભગવતી મેરડી તું નહીં આવી તો કોણ આવશે બાપ હે તેથી આજે મારી ઉત્તા ફોનની મેરડી આવીને ઊભી દે બાપ Oh
પણ કદાચ મારી મેળવી ના બની જાય અને શું થાય જો એનું બાવડું મેલું ને એ મને મેળવી ઘોર ઘોરી જાય આંગળીથી છે અને જેથી કદાચ પોતાનો હિસાબ લાવું અને જેથી દુનિયામાં કુંભલમાંથી નાક કાઢવું ને તેની માંગતો તો રાજા પ્રાણી માયા મેલી એટલી મારી મેઘડી બોલે બા કે કદાચ વૃદ્ધ ભૂમિની મારી બા ઠાકોર દ્વાર ગુરુદેવ સોસાયટી અને નવલા નોરતા અને કદાચ કામરૂ દેવની વૈદા મારો પણ હું તો ઈ જો સુખરીનો દીકરો છું જગતને એમ થાતું હોય કે મેળવીનો હોય કાયદો છે ના હો એ સ્ટેજ ઉપર નીકળું છું આ સમય કોઈના હૈયામાં દુઃખ હોય અને ભલા મારા કદાચ મારી મહાની મેળવી ભાઈ આવી માથું નમાવે અને જોઈ ને દુખડા કો હેલે એ દેવની નામના બરાબરી મેળવી હોય તને ખબર નથી મારી માં ભગવતી મેરડી અહીંયા સાક્ષાત વિરાજમાન છે હા તને ખબર નથી તું તારો સમય ભૂલી ગઈ છો અને કદાચ મેલડીના સૌ અમે આદરી છે અને એની માથે નજર નાખ અને જો બારી ભસ્મ ન કરું ને તો ધરતીની માલિકા મને મેલડીને ફાટલા બીજા તારા જેવા ભૂતને તો પાટો મારી પાતાળમાં દળવી દઉં
એટલે જ્યારે જોડલ અને મારી માં મેલડી વચ્ચેનો જંગ આવી ગયો છે બાપ. આજ મારી ભગવતી એક ઓછિયારી ને દુખિયારી દીકરી એની ઉપર જ્યારે ચીંજોડી નજર નાખી છે અને એને જ્યારે બચાવે આજ મેલડીનો ભૂવો ખમકારા કરે, હોકારા કરે, દાણા દીએ અને કદાચ સુરનને પાટું મારી પોતાળમાં ખાલી ન દે તો ધરતીની મારી પર મેલડી ન કહેવાય. પણ આવી મેલડી જ્યારે વિરાજમાન સાક્ષાત થઈ છે મિત્રો, થોડોક વચ્ચે બીજે એટલા માટે કરું છું કે હવે નામ લેવાનો મારી પાસે સમય નથી. પણ જેને જેને મેં કીધું હતું મારી પાસે નામ નહીં બોલું, હું નહીં બોલું, પણ ભગવતીના ચોપડા લગી નામ તમારું ભર્યું જાય એટલે જે હો રૂપિયાની લેવા મારે મોરબીની લાઈન થઈ ગઈ ને એ લાઈન બધા કરી નાખો. કારણ કે તમારું ચોપડે નામ કરતા જે મેલડીના ચોપડે ચડે ને બાપ એને દુનિયામાં કોઈ ન રોકી શકે. એક ખોખો રૂપિયા અહીંયા સ્ટેજ લગી પહોંચાડો બસ મેલડીના નામ ઉપર. અને મેલડી ઉપર ભરોસો હોય ને તો મારા ભરતભાઈ લગી ખોખો રૂપિયા અહીંયા લગી પહોંચાડો. એટલે આપણે આજે રાષ્ટ્રની બધા છે માનવી છે બાપાજી આવ્યું હોય તો આજે તમને કહું છું એક ખોખો રૂપિયા અહીંયા સ્ટેજ લગી પહોંચાડો કરવા પડ્યો. આપણો ભગવતી મેલડીનો ચોપડો છે અને મેલડી હવનું કલ્યાણ કરે. એકના અનેક નો આપે તો ધરતીની મારી પર મેલડી નો કહેવાય. એવા અમારે મોરબીથી પધારેલા મારા મિત્ર કમલેશભાઈ જેરવાણીયા 500 રૂપિયા દઈ અને મેળવી મને વધાવે છે. જોરદાર તાળી આપી રાતી વધાવો. અમારો સંજયભાઈ તરફથી 101 રૂપિયા આવે છે. અહીંયા સ્ટેજ ઉપર જે બધા મિત્રો બેઠા છે એ બધાય મિત્રો તરફથી 1100 રૂપિયામાં મેળવીના સાનિધ્યમાં આવે છે. ભાઈ 200 રૂપિયા અમારા સંજયભાઈ તરફથી આવે છે. જે 100 રૂપિયા આવે છે, એક બીજા 100 રૂપિયા આવે છે. રમણીકભાઈ આ 500 રૂપિયા લઈને આવ્યા પણ આ માં મેરડીના દર્શન કરી અને એને ઓર મજા આવી એવા અમારે જયસુભાઈ કાલિયા તારણાવાળા 1000 રૂપિયા દઈ માં મેરડીને વધાવે છે. વાહ વાહ વાહ. અને અમારે ઉગ્રેજિયા પરિવાર અમારે રણજીતભાઈ ઉગ્રેજિયા પેલા પેડ વગાડતા ને અત્યારે પાછા ગાયક કલાકાર પણ છે એ પણ 100 રૂપિયા દઈ માં મેરડીને વધાવે છે. 101 રૂપિયા અમારા સંજયભાઈ ભોજલિયા અને બીજા ભરતભાઈ ભરતભાઈ 501 રૂપિયા. સાંભળો તમે તો 11000 દીધા અને હારવારી કે મારે બેન કે જો હું આપું તો કાઈ ન કહેવાય. 500 રૂપિયા મારા બેન તરફથી આવે છે. એમાં એવું છે કે મેરડીનું નામ આવે ને એટલે પૂરું થઈ જાય. વાહ વાહ. આ બધી માયા મેરડી છે. સુરેશભાઈ 100 રૂપિયા માતાજીના નામ ઉપર. સુરેશભાઈ 100 રૂપિયા અહીંયા આપે છે. એવા અમારે રવિ ચારોલિયા 100 રૂપિયા. અજય ગોટિયા 100 રૂપિયા. એવા અમારે રાજેન્દ્રભાઈ નારણભાઈ કુંવરિયાપરામાંથી આવ્યા છે મારા પરમ મિત્ર 500 રૂપિયા દઈમાં મેળવીને વધાવે છે. આ કઈ જાદુ. અમારે વસીરભાઈ ગેંજોવાળા ગુગરેજિયા એ પણ 100 રૂપિયા દઈ માતાજીને વધાવે છે. એક રસિકભાઈ ગોટિયા એમના તરફથી 101 રૂપિયા આવે છે. હા અમારે ભૈયાદા દેવસીભાઈ ઉગરેજિયા ભુવાજી તરફથી 200 રૂપિયા દઈમાં મેળવીને વધાવે છે. વાહ અમારા સંદીપભાઈ એમના તરફથી 101 રૂપિયા. અમારા રમણીકભાઈ એમના તરફથી 101 રૂપિયા. એવા માતાજી ભરોસે રામ ભરોસે 400 રૂપિયા આવે છે. જોરદાર કરી આપેલા છે. ચતુરભાઈ વઢવાણી એમના તરફથી 100 રૂપિયા. બીજા પણ 200 રૂપિયા માતાજી ભરોસે રામ ભરોસે આવે છે. અમારે રાજકોટનું ઘરેણું અમારે વિશ્વંતી સામુ હા અમારે બળદેવભાઈ બનાવેલા છે એ પણ 100 રૂપિયા દઈ માતાજીને વધાવે છે. મારા રાજ ચારુલિયા 100 રૂપિયા આપે છે. મહેન્દ્રભાઈ કુશલભાઈ એમના તરફથી 101 રૂપિયા. મહેશભાઈ નદુભાઈ ખેવાડિયા દેરવાડિયા પરિવાર 100 રૂપિયા દઈ પરિવાર. હા આમ અમારે સમાઈ છે પાછા વિપુલભાઈ એ પણ અહીંયા પધાર્યા છે એ પણ 100 રૂપિયા દઈ માં મેળવીને વધાવે છે. બટુકભાઈ કિનીપરા 100 રૂપિયા દઈ માતાજીને હા દેવી પૂજક સમાજ હા વાહ વાહ. હા મારો દેવી પૂજક સમાજ હા ભલે આવ્યો બાપ. હા સોરસિયા પરિવાર દિનેશભાઈ સોરસિયા 201 રૂપિયા આપે છે માતાજી. અમારે વિપુલભાઈ ચોરસિયા ને વિપુલભાઈ સોરસિયા ભાઈ એ પણ 200 રૂપિયા દઈ માં મેળવીને વધાવે છે. જોતા કરી જોતાઓ. ભાઈ ગટવાણિયા એમના તરફથી 101 રૂપિયા આવે છે. અમારે રાજેન્દ્રભાઈ કુંવરિયાનો નાનો ભાઈ એમાં મુક્તાબેન 1 રૂપિયા આવે છે માતાજી જાજુ આપે. અમારે નીતિનભાઈ કટોણિયા હા એમની આઈને મેં આટલું વગેરે વાહ વાહ વાહ.
હું હજી કઈ ભૂલ્યો નથી, હજુ યાદ જ છે. પણ આ જે કઈ લાડ લગાવે છે એમાં મેરડી લગાવે છે. વાહ વાહ. એટલે અમારે વિપિનભાઈ કટોણિયા ઈ પણ 100 રૂપિયા દઈ માં મેરડીને વધાવે છે. અમારે રાધાભેર ઉઘરેજીયા પરિવાર દાદા અજા વીરાની દેવી મહાની મેરડી ત્યાં પૂજાય છે. ઉઘરેજીયા પરિવાર 100 રૂપિયા દઈ એની મહાની મેરડી દાદા અજી વીરાની મેરડીની છે. બોલા જોરદાર તાળી. ભાઈ ભાઈ, જે કોઈને બહેનોમાંથી દેવાની ઈચ્છા હોય પકડલામાં કટકી બધી સુખી રાખે. અમારે ભરત ભુવા દેલવાણીયા શેખભાઈ, હા હા ઈ પણ અહીંયા ભુવા છે માતાજીના દેલવાણીયા પરિવાર ભવાની દેવીના. ઈ પણ અહીંયા પધારેલા છે શેખભાઈ. 200 રૂપિયા દઈને માતાજીનો વધારે જોરદાર તાળી. વાહ વાહ વાહ. હા મારો સમાજ, હા ભલે આવ્યા હા, ભાઈ. અમારે આમ જોકે મારું મોહા છે મગરવાળા અને મેહાવડા. હા બે એક જ છે. બે કલા બાબાનો પરિવાર છે. એટલે અમારે ઉગ્રેજીયા પરિવાર 100 રૂપિયા દઈ અને કલા બાબાના નામની જે બોલા જોરદાર તાળી આગળ રાખી. અરે ધર્મા ઓલો ઓડિયો રેકોર્ડિંગ 200 રૂપિયા માતાજી ભરોસે આવે છે. મેસનભાઈ માધાભાઈ ઉમરેઠિયા એમના તરફથી 200 રૂપિયા સગનભાઈ જાદવ એમના તરફથી 100 રૂપિયા આવે છે. જોરદાર તાળી ભાઈને. હા ભાઈ, હા ભરતભાઈ, આપણી નાયક અમારા મુકેશભાઈ ચોરાસિયા કાપા ટેકાવાળા 1100 રૂપિયા આપી એનો ભગવતી મેરડીને બતાવે છે બાપ. અમારે હાવડેથી પધારેલા ઉગ્રેજીયા પરિવાર 100 રૂપિયા દઈ અને કલા બાબાની મેરડીની છે. બોલો જોરદાર બોલો પૈસા ભેગા અમારા સરપાસ ભાતાભાઈ રોડેકિયા એમના તરફથી 100 રૂપિયા આવે છે. માતાજી 51 રૂપિયા આવે છે. અમારે ખુશાલભાઈ મકવાણા કલારિયા પરિવાર 100 રૂપિયા દઈ દાદા જીવાની દેવીની અને માં મેરડીની છે. બોલા જોરદાર તાળી. ભાઈ ભાઈ, એ માતાજી જાદુ આપે. ફૂલને ફૂલની પાકડી આપતા રહેજો, વરસતા રહેજો. હા વિજયભાઈની મોજ, હા હા મારું ગુરુદેવ, હા કારણ કે ભાઈ ભાઈ. માં મેરડીનું નામ આવે હું ઘણી વખત મેં બે ઘણી ગાયેલી છે કે મેરડી વિના લાગ કોણ લગાવે. અહીંયા પણ ગાઈશ. પણ એવા મારો નાનો ભાઈ અમારે વિજયભાઈ કુમિયા પેડ માસ્ટર એમને પણ આનંદ આવ્યો. 500 રૂપિયા દઈ અમારે વિજયભાઈ પેડ ઈ પણ મેરડી માની જે બોલાવે છે. વાહ 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 વિજયભાઈ, જાદુ દીવો. માતાજી એમને જાદુ આપે અને રાષ્ટ્રીય હવે શરૂઆત કરવા થઈ ગયા છે. બહુ જાજો સમય નથી લેવો. એવા લોરિયા પરિવાર અમારા કદેવી સાહેબ બનાવેલા છે. નવગણભાઈ લોરિયા ઈ પણ 100 રૂપિયા દઈ માં મેરડીની જે બોલાવે છે. અમારે રમેશભાઈ જાદવ હાય ભાઈ. અમારે રમેશભાઈ જાદવ હા ઠાકોર કહેવાય હો ભાઈ. ખરેખર સદનભાઈ મહાકાળી મંડપ અહીં એના ભાઈ જ ઉભા છે. જો સદનભાઈ મહાકાળી મંડપ એમના તરફથી 501 રૂપિયા અહીંયા માતાજીના નિવેદનમાં આવે છે. માતાજી જાદુ આપે ભાઈ. એ નિહાળની જગ્યા માથે મારી શિવા બાબાની મેરડી બેઠી છે હો. એ ગીતો અહીંયા નિહાળના બેઠી આવે છે. આપણે રેલવે વિસ્તારમાં એવા ચારોલિયા પરિવાર અને ચારોલિયા પરિવારમાં આમાં રતન જ થાય છે હો. ભલે ખબર નહીં હોય છે પણ કહેવાય રતન. એનું કારણ છે તમે પાછા મિત્ર હતા અને ભાઈ જેવું છે એટલે થોડીક બનાવટ કરી બાકી અત્યારે તો અમારે શિરો માનવી છે. એટલે ચારોલિયા પરિવાર અમારે સંગ્રામભાઈ બેજો બાબત મારી યાર સગત કરે છે. એ પણ 100 રૂપિયા દે બધાયના તરફથી મહાની મેલડીના નામ ઉપર 500 રૂપિયા આવે છે. માતાજી તમને જાદુ આપે ભાઈ અને ધર્મનું કામ કરતા રહ્યો અને સહયોગ કરતા રહ્યો એટલે આ ધર્મમાં કોઈ કાંઈ ઘટવા નથી ભાઈ. આનંદ કહે કરમાળા માહે થે એક માણસ લાખો દેતા ન મળે બીજા મળે ત્રાપિયા ના દે. અમુક માણસ વ્યા જાય ને આ દુનિયા મેળીની વ્યા જાય ને થોડી વસ્તી દાદા કરશનની દેવીની વસ્તી ઈ અમારે રાયધન ભુવા ખરેખર વિશ્વાસી જારું હતા. ઈ તો વ્યાઈ ગયા પણ એમની વસ્તી 500 રૂપિયા દઈ અને રાયધન ભુવાના નામની જે બોલાવે જોતા તાને આગળ કાઢી એમનો બોલાવે. વાહ ભાઈ વાહ વાહ. અહીંયા અમારા રંજનબેન 101 રૂપિયા દશામાના નામ ઉપર આવે છે. માતાજી એમને જાદુ આપે. આજ ખરેખર રેકોર્ડ કર્યો. મારા ભેગો 8 વર્ષથી ડાક વગાડે છે. વાહ વાહ. મારા પોતીને કોઈથી 5 રૂપિયા નથી. અને આજ ઈ જો કાંઈક કહેતો હોય તો ખરેખર આનંદ થયો. એવા રમણીકભાઈ
કલિકાળ કલિયુગમાં ધરગટ પ્રગટ કરશો ત્યાં કુળની માલિકા પારકની પૂજાય છે. અસલમાં જોવું તો મેરડી જ છે. ભાઈ ભાઈ એ ધર્મ કોઈ દૂરનું નથી, પણ જે મારી મેરડી મારી પારકની લઈને એ તો કાળીનો એકો છે ભાઈ. અમારી હા. એટલે એમાં અમારે પંચારા પરિવાર તરફથી 200 રૂપિયા દઈ માં પારકની જે બોલાવે જોતા તારી લગાડ્યા. હા ભાઈ હા આ બધું હજી ભેટા નથી હો. આ બધું ભેટા નથી. ભલે મારે બેનોની સંખ્યા છે પણ બેનો એટલે પાછું પડે એમ નથી. 101 રૂપિયા બીજા એ માતાજીના રથમાં આવ્યા છે. માતાજી જાદુ આપે. અમારે બેજો વાદક અમારે રમેશભાઈ હા આહા આવો રમેશભાઈ 20 વર્ષ હાઈ થઈ ગયા 20 વર્ષ થઈ ગયા. જાઓ. એટલે એ શિવનગરની માલિકા જેનું રહેઠાણ છે એમનો દીકરો વનરાજ હા નાનો હતો તે તોતડું બોલતો ગોબર ચાલે કરતો બાપીજીનો ગોળો રમોજ, હા. એવા વનરાજભાઈ ઉમેશભાઈ ઉભરેજીયા 100 રૂપિયા દઈને શિવનગરની 4 બાઈઓ મારી જે બોલાવે જોતા તને આપણે રાખી બોલાવે. જાઓ. ઝડપથી જેને ઈચ્છા દેવા આપવાની હોય એવા ખરેખર હળવદિયા કુળમાં એક અમારે ખોડિયાર સાઉન્ડ હા જેનું દેશમાં નહીં પણ વિદેશમાં નામ છે. અને એવા મારી આવી જે સંગત કરે છે એ હળવદિયા રિલેક્સ થવા દે. મા સાઉન્ડ. અને આજ જે તમને આનંદ કરાવે છે ને હકીકત મેં 5 વાગે ફોન કર્યો હતો રમણીભાઈ મને થોડું શરદી તાવ ને મારું ગળું બેહી ગયું છે મને કે આઈને હદાય ભેગા મળીને આનંદ કરશું. પણ છતાંય જે તમારા લગી ચોકાઈ અને જે આનંદ કરાવે છે ને એ પેલે અમારે શિવમ સાઉન્ડને પણ જોરદાર કરી નાખો. ભાઈ ભાઈ એટલે અમારે મા સાઉન્ડ કાળુભાઈ હળવદિયા 500 રૂપિયા દેમાં મેળવીને વધારે જોરદાર ભાઈ ભાઈ હા મારી નાક હા એ ભલે મારી નાક ઠાકોર કુંવરમાં આવી ગયો. આજનો જબરદસ્ત વાત આપણે સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે અને વીજળી કાપડીને માતાજી કેમ મારે છે એનો કેમ સહાર કરે છે એ આજ આપણે જાણવાનું માણવાનું અને આ મોકો મળ્યો છે ત્યારે બધાને ભાઈઓ બહેનો વડીલો જે કાંઈ ઊભા છે એને એકવાર રામનાથ પરાની મેલડીની જય કરવા બોલાવો. અને કદાચ કોઈના શરીરમાં રોગ હોય અને રોગ ન ઉભ્યા જાય તો ધરતીની માલિકા આજ મારી રામનાથ પરા વળી મેલડીનો કહેવાય બા. બોલ રામનાથ પરાની મેલડી માતાને. જો રમણીભાઈ આને ભાવ કે વાહ વાહ રાજકોટની જગ્યામાં તે ખરેખર મારી 99 લાખનો વિહામો છે હો. એવા 99 લાખનો વિહામો અમારે વઢવાણિયા કુળના ભાણજી દાદા અમારે ભાઈ 100 રૂપિયા દઈ વઢવાણિયા કુળના ભાણજી દાદાની જે બોલો જોરદાર તાલી લગાવી બોલ ભાણજી દાદા.
રાસમાં મેળવીને વધાવો જોતા તારી નામ રાતી વધાવો હવે ચાલુ રાખમાં રાત કામમાં જાઉં રાત ચાલુ રાખમાં રાત ચાલુ રાખમાં. સંહાર કર્યો છે એટલે એ જગતમાં કહેવાનું છે રેડીમાં હુકમનો છો
થઈ ગયું કે મારી ભગવતીને કાપા પેલા આવી ગામમાં કળિયુગની મારી પાસે જાત બહુ નહીં કહેવાય જાતના ભોગની મારી પાસે મારી દશામાં પણ આવી